નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉના વિડીયોની અંદર જોયું કે શાંડિલ્ય અને પેલા સંન્યાસી એ બંને નગર બહાર આવેલા બગીચાની અંદર પ્રવેશ કરવાના હોય છે અને ત્યારે એ બંને વચ્ચે વાતચીતની શરૂઆત થાય છે અને શાંડિલ્ય જે છે શાંડિલ્ય કહે છે કે તમે જ સૌથી પહેલા બગીચામાં પ્રવેશ કરો, કારણ કે મારી માતા પાસેથી મેં એવું જાણ્યું છે કે જે પુરાણોને જાણનારી છે કે અશોકના જે પાંદડા છે, વૃક્ષ જે છે એની પાછળ વાઘ છુપાયેલો હોય છે, તો એ મને મારી નાખશે એવો ડર જે છે, એવો ડર એના મનમાં હોય છે અને એટલા માટે કહે છે કે ગુરુજી સૌથી પહેલા તમે જ પ્રવેશ કરો. બરાબર, ત્યાંથી હવે આપણો બાકી છે. હવે આપણે આગળ પાઠ જોઈએ. પરિવ્રાજક. બાધમ. બાધમ નો અર્થ થાય છે ભલે ત્યારે. પ્રવિશતિ પ્રવેશે છે. કોણ પ્રવેશ કરે છે? કે શાંડિલ્ય. તતઃ પ્રવિશતિ શાંડિલ્ય, એટલે કે તતઃ પછી, શાંડિલ્ય શાંડિલ્ય પ્રવિશતિ પ્રવેશ કરે છે. શાંડિલ્ય. અવિહા. અવિહાનો અર્થ થાય છે કે હાયરે. વ્યાઘ્રેણ ગૃહીતો અસ્મિ. અસ્મિ એટલે કે મને. વ્યાઘ્રેણ વાઘે અને ગૃહીત એટલે કે પકડ્યો છે. હાયરે મને વાઘે પકડ્યો છે. મોચયથ મામ વ્યાઘ્ર મુખાત. અહીંયા મામનો અર્થ થાય છે મને. વ્યાઘ્ર મુખાત વાઘના મોઢામાંથી અને મોચયત એટલે કે છોડાવો. બરાબર. અનાથ ઈવ વ્યાઘ્રેણ ખાદિતો અસ્મિ. અનાથ ઈવ એટલે કે અનાથની માફક વ્યાઘ્રેણ વાઘ મને. અસ્મિ અહીંયા શબ્દ પાછળ છે એટલે કે મને ખાદિતો ખાઈ રહ્યો છે. ઇદમ ખલુ રુધિરમ પ્રસ્તવતી કંઠાત. ચાલો, ખલુ. ખલુ એટલે ખરેખર. કંઠાત ગળામાંથી. ઇદમ. ઇદમ એટલે આ. રુધિરમ પ્રસ્રવતી. રુધિરમ એટલે કે લોહી અને પ્રસ્રવતી એટલે કે વહી રહ્યું છે. બરાબર, એટલે શાંડિલ્ય ડરી ગયો છે કે મને વાઘે પકડી લીધો છે અને એમણે આંખ બંધ કરી લીધેલી છે. એટલે પરિવ્રાજક એને ફરીથી કહે છે કે પરિવ્રાજક એટલે સંન્યાસી. શાંડિલ્ય એટલે કે શાંડિલ્ય. ન ભેતવ્યમ ન ભેતવ્યમ. બરાબર, જુઓ અહીંયા અનુનાસિકનો નિયમ દર્શાવેલો છે. બરાબર, અનુસ્વાર અને અહીંયા આખો. કેમ? તો વાક્ય પૂર્ણ થઈ ગયું છે એટલા માટે મ આપ્યો છે. બરાબર છે. ચાલો, ન ભેતવ્યમ. ભેતવ્યમ એટલે કે ડરવાની જરૂર અને ન એટલે કે નથી. ડરવાની જરૂર નથી. ડરવાની જરૂર નથી. મયુર ખલુ એષ. એષ એટલે કે આ. ખલુ ખરેખર. મયુર મોર છે. આ ખરેખર મોર છે. બરાબર, શાંડિલ્ય એટલે શાંડિલ્ય. સત્યમ મયુર સાચે જ મોર છે. પરિવ્રાજક સંન્યાસી. અથ કિમ એટલે કે હસ્ત. સત્યમ મયુર સાચે જ મોર છે. શાંડિલ્ય. યદિ મયુર ઉદ્ઘાટયામી અક્ષિણી. યદિ. યદિ એટલે જો. મયુર મોર હોય તો. અક્ષિણી એટલે કે આંખ અને ઉદ્ઘાટયામી ઓગાડું છું. એટલે કે જો સાચે જ મોર હોય તો આંખ ઓગાડું છું. સંન્યાસી. છંદતઃ. છંદતઃ એટલે કે ભલે. એટલે કહે છે શાંડિલ્યને કે ભલે આંખ ઉઘાડો. બરાબર, શાંડિલ્ય. અવિહા. અવિહા એટલે કે હૈરે. દાસ્યા પુત્રો વ્યાઘ્રો. દાસ્યા પુત્રો એટલે કે દાસી પુત્ર. વ્યાઘ્રો એટલે કે વાઘ. મદ ભયેન મયુર રૂપમ ગૃહીત્વા પલાયતે.
મદ ભયેન, મદ એટલે કે મારા અને ભય એટલે કે ડરને લીધે. મયુર રૂપમ, મોરનું રૂપ ગૃહીત્વા લઈને પલાયતે ભાગી રહ્યો છે. ચંપક, કદંબ, સપ્તપર્ણમ, ચંદન, તગર, ખદીર, કદલી, સમવિકીર્ણમ. બરાબર છે, આટલું અનુવાદ કરીએ. દરેકના નામ જ દર્શાવેલા છે. બરાબર. ચંપક એટલે ચંપક, કદમ, સપ્તપર્ણી, ચંદન, તગર. અહીંયા ખદીર શબ્દનો અર્થ ખાલી આપણે ખેર લેવાનો છે. કદલી એટલે કે કેળાથી. સમવકીર્ણમ, બરાબર, કેળાથી છવાયેલું. માલતી લતા મંડપ, માલતીની લતા એટલે કે વેલના અને મંડપ એટલે કે મંડપથી શોભતું. સુખાવમ, સુખાવહમહો એટલે કે સુખદાયક અને રમણીયમ, રમણીય. ખલુ ઇદમ ઉદ્યાનમ, ઇદમ એટલે આ, ખલુ એટલે ખરેખર અને ઉદ્યાનમ એટલે ઉદ્યાન છે. બરાબર. અહીંયા તમને ગુજરાતી પ્રશ્ન પૂછી શકાય છે કે આ ઉદ્યાન કેવો છે. બરાબર. તો આ દરેક બાબતો તમારે દર્શાવવાની છે. બરાબર છે. ચાલો. પરિવ્રાજક. મૂર્ખ ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કિમ તે રમણીયમ. મૂર્ખ એટલે કે મૂર્ખ. ક્ષણે ક્ષણે એટલે કે પ્રતિ ક્ષણે એટલે દરેક ક્ષણે. ક્ષીયમાણે એટલે કે ક્ષીણ થતા એટલે કે ઓછું થતા. શરીરે શરીરમાં. તે તને. કિમ એટલે શું. રમણીયમ રમણીય લાગે છે. એટલે શું કહે છે કે દરેક ક્ષણે શરીર જે છે એ નાશ થઈ રહ્યું છે, એમાં તને શું રમણીય લાગે છે, એવું સંન્યાસી એ સાંડિલ્યને પૂછે છે. આ ગચ્છ વત્સ, આ ગચ્છ એટલે કે આવ અને વત્સ એટલે કે વત્સ. પઠ તાવત, તાવત એટલે પહેલા અને પઠ એટલે ભણ. એટલે કહે છે કે પહેલા ભણી લે. બરાબર. સાંડિલ્ય. ન તાવત પઠિષ્યામી. ચલો, મી પ્રત્યય છે એટલે પહેલા શબ્દ શું આવવાનો? હું. તાવત તો. ન પઠિષ્યામી નહીં ભણું. બરાબર. હું તો નહીં ભણું. પરિવ્રાજક. કિમ અર્થમ, શા માટે. બરાબર છે. અહીંયા પરિવ્રાજક એ સાંડિલ્યને પૂછે છે કે કહે છે કે તું પહેલા ભણી લે. એટલે પેલા સાંડિલ્ય શા માટે ના પાડે છે? કારણ કે એણે માત્ર ને માત્ર ભોજન મળે મહેનત કર્યા વગર એટલા માટે એણે સંન્યાસીનો વેશ ધારણ કરેલો છે. પણ સંન્યાસી એને શું કહે છે કે પહેલા તારે અભ્યાસ કરવાનો છે. એટલે પેલો સાંડિલ્ય જે છે એ કહે છે કે હું નહીં ભણું. એટલે સંન્યાસી એને પૂછે છે કે તું શા માટે નથી ભણવાનો. બરાબર. હવે અહીંયા સુધી આપણે આ પાઠને જોઈએ અને પાઠનો જે અંતિમ પેરેગ્રાફ છે એને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. નમસ્તે.